જે આ છે ભૂમિકા એને અંદર બહાર એક જો ચેતન ભરપૂર વિભુન બ્રહ્મ સૌ બ્રહ્મ હે નહીં નેરે નહીં દૂર. આ સ્થિતિ આપણી પોતાની વાસ્તવિક છે અને એ સ્થિતિને પૂર્ણ શુદ્ધ પવિત્રતાથી સચોટ એ લક્ષ કરવા માટે કરીને બાકીની સ્થિતિઓ શું શું નિર્માણ થઈ જાય છે, શું શું છે એને આપણે સમજીએ છીએ. એટલે જ્ઞાન નિવારણ માટેના વિષયો. તો આખા બધા બ્રહ્માંડની અંદર અંદર બહાર મહા આકાશની પેઠે ભરપૂર ચેતન છે અને તેને બ્રહ્મ કહીએ છીએ. તો બ્રહ્મ નથી દૂર, નથી અંદર, નથી બહાર કે નથી નજીક, કેમ કે એના સિવાય બીજું કાંઈ નથી. દેશ કાળ અને વસ્તુથી જેનો પરિચ્છેદ થઈ શકતો નથી એવું જે તત્વ છે એક રસ ચેતન તત્વ. અનંત ને વ્યાપક તો છે આકાશ, પર આકાશ ચેતન નથી. તો બ્રહ્મ જે છે એને આપણે લક્ષ કરવાનું છે. તો પૂર્ણ એકાગ્રતાથી કોઈ વસ્તુ આપણાથી જુદી હોય અને એને ઉપાધિ હોય, દેશરૂપ ઉપાધિ હોય. દેશ એટલે સ્થળ, કાળ એટલે ગતિ. તો અમુક સ્થળમાં નથી અને અમુક સ્થળમાં છે એવું બ્રહ્મની બાબતમાં નથી, કારણ કે એમાં સ્થળ જ નથી, બધે એક રસ છે, બીજું કશું જ નથી એના સિવાય. તો સ્થળ અને દેશ અને કાળ એ બધું ક્યાં આવે છે, ક્યાં સમજાય છે? તો એ આભાસમાં. તો આભાસ અને બ્રહ્મ, બ્રહ્મ અને બ્રહ્મનો સ્વભાવ. તો આભાસ અંશ છે તે ચેતનમાં છે, ચેતન અંશમાં છે. ચેતન તો એકદમ કોરું રહ્યું, ચેતન અંશમાં આભાસ અંશ છે અને એ આભાસ અંશની અંદર બધું સમજાય છે. એ ચેતનને ઉપાધિ માયાની કેમ લાગી કે જેથી ઈશ્વર કહેવાનો? એ ચેતનને ઉપાધિ જીવની કેમ લાગી કે એ જ બ્રહ્મ છે, એને નોખું જીવ તરીકે ઉચ્ચારણ કરવું પડ્યું. તો આ બધે આભાસ અંશમાં સમજવાનું જેટલું કંઈ આવે એ બધું આભાસ અંશમાં છે અને છે એ વસ્તુ ચેતન અંશ છે. એમાં સમજવાનું છે નહીં, છે અને સમજવાનું છે. તો સમજવાનું છે બધી રીતે એના સ્વભાવમાં સમજવાનું છે બ્રહ્મના, અને એને આધ્યાત્મ કીધું છે. તો આ બ્રહ્મ છે એ અમુક સ્થળે છે અને અમુક સ્થળે નથી એવું નથી, કારણ કે એની અંદર દેશ નથી કે કાળ નથી, એટલે કોઈ સ્થળ નથી. એના સિવાયનું બીજું કોઈ સ્થળ હોય એવું પણ નથી કે એની ગતિ થઈ શકે. તો ગતિ એ થતી નથી. એટલે દેશથી, કાળથી અને વસ્તુથી એટલે ભેદ એક માટીની અંદર જેટલા કોળિયા છે, તળા છે, કદુ છે, કવિ છે, એ ભેદ જે પડ્યા છે એ બધી વસ્તુ છે. તો આ પોતાનું જે સ્વરૂપ છે બ્રહ્મ તત્વ એ વસ્તુથી અપરિચિત છે. એટલે બીજી વસ્તુ હોય તો એને વસ્તુથી વિભાગ થઈ શકે, બીજી વસ્તુ એનામાં કોઈ નથી, એનામાં બીજું સ્થળ નથી કોઈ, એટલે સ્થળથી, દેશથી અપરિચિત છે. અને કાળથી, તો દેશ, કાળ અને વસ્તુથી અપરિચિત, એને આપણે આની પહેલા એક વખત સમજ્યા હતા. આપણા ઉપર જ આપણે દ્રષ્ટાંત લઈએ તો આપણે અત્યારે અહીંયા શક્તિનાથ આશ્રમમાં સ્વાધ્યાયમાં છીએ, અહીંયા છીએ. તો આપણે કપાણા, ક્યાંથી કપાણા? આપણા ઘેરથી. આપણા ઘેરના સ્થળમાં હતા, એના બદલે અહીંયા આવ્યા. તો કોણ કપાણો? જે કોટિંગ માન્યતા ઊભી થઈ કે હું જીવ જે છે એ કપાણો. શરીર સાથે, સ્થળ સાથે અહીંયા, ત્યાં પહેલા હતો, હવે અહીંયા. બ્રહ્મ તો એવું કાંઈ છે નહીં, ક્યાંય છે ને અહીંયા છે, બધે ભરપૂર છે. તો જ્યારે આપણી સમજ એક આભાસની અંદર, એમાં પણ માયા વિભાગમાં કે પછી અવિદ્યા વિભાગમાં જેટલા દ્વૈતો, જેટલી સમજો, જેટલા પરિચિંતાઓ આવે છે બધી, કાં તો અપરિચિંતાઓ આવે છે, બંને આભાસમાં. સાક્ષી છે ત્યાં પરિચિંતા નથી હોતી. તો જીવ અને સાક્ષી, માયા અને અજ્ઞાન,
જીવ આ બધું આભાસ અંશમાં છે. તો દેશથી બ્રહ્મ કપાતો નથી. આપણે વ્યક્તિ માન્યા છીએ તો વ્યક્તિની ભૂમિકામાં આપણે કપાઈએ ત્યાંથી ત્યાં હતા અને અત્યારે અહીંયા છીએ. સ્થળથી આપણો બાદ થયો, તે સ્થળ બાદ થયો, આ સ્થળ બેઠું તો પરિચ્છેદ થયો દેશથી અને કાળથી કે હું સવારમાં 7:30 વાગે નીલકંઠ મહાદેવમાં હતો અને અત્યારે 8:30 વાગે શક્તિનાથમાં છું. તો 7:30 વાગે 1 કલાક પહેલા ભૂત, ભવિષ્ય અને વર્તમાન એક કાળને આધીન છે. 7:30 વાગે નીલકંઠમાં, 8:30 વાગે અહીંયા. તો અથવા અહીંયા શક્તિનાથમાં અત્યારે 8:30 વાગે આપણે પ્રાર્થના લીધી અને 9 વાગે આપણે સ્વાધ્યાય કરીએ છીએ. 8:30 વાગે પ્રાર્થના લીધી, 9 વાગે સ્વાધ્યાય કરીએ છીએ. તો બે પરિસ્થિતિ કાળને આધીન. એક પરિસ્થિતિ બાદ થઈ, ભૂતકાળ થઈ ગયો કે હું પ્રાર્થના લેતો હતો 8:30 વાગે, અત્યારે હું વર્તમાનમાં છું. ભવિષ્યમાં મારે હજુ આ વસ્તુ લેવાની છે. તો ભૂત, ભવિષ્ય અને વર્તમાન આ 3 કાળ છે. કાળથી કપાય છે તે બ્રહ્મ નથી અને વસ્તુથી કપાય છે તે બ્રહ્મ નથી. અને લોકો નખા ભેદ કરતા નથી એમાં વસ્તુથી. તો અહીંયા એક જે વસ્તુ આપણાથી જુદી હોય અને દેશરૂપ ઉપાધિ વાળી હોય, અમુક સ્થળમાં છે અને અમુક સ્થળમાં નથી, એમ જેના વિશે કરેલ હોય તે વસ્તુને પાસે અથવા દૂર કહી શકાય. નહીં નેરે નહીં દૂર બ્રહ્મ. કેમ? એક રસ છે. તો એ દૂરે છે કે નજીકે છે એવી ઉપાધિ કોઈ લાગતી નથી. એવી ઉપાધિ જે પાસે નજીક હોય અથવા દૂર હોય એને લાગે છે. તો તે વસ્તુને પાસે અથવા દૂર કહી શકાય નહીં. બ્રહ્મ આપણાથી નોખો નથી, પણ બધા સર્વ આત્મા છે, એ પોતે જ છે અને દેશ વગેરે બધી ઉપાધિઓથી રહિત છે. માટે એને દૂર કહી શકાય નહીં કે નજીક કહી શકાય નહીં. તો આ જે બ્રહ્મ શબ્દ છે એ શબ્દ છે તે વાચ્યાર્થ સોપાધિક છે, ઉપાધિ સાથેનો વાચ્યાર્થ. એ કેમ કે આભાસમાં થાય છે શબ્દો અને આભાસમાં સમજાય છે. તો કોણ સમજાય છે બ્રહ્મ શબ્દથી? ઈશ્વરની ભૂમિકા બની જાય છે તેની. એટલે સોપાધિક છે, ઈશ્વરને માયાની ઉપાધિ છે. તો વાચ્યાર્થ કહ્યું છું બ્રહ્મનું ઈશ્વર અને લક્ષ્યાર્થ બ્રહ્મ પોતે. ઉપાધિ બાદ કરીને લક્ષ્ય થાય છે. તો બ્રહ્મ શબ્દનો વાચ્યાર્થ છે સોપાધિક છે, એટલે કે માયાની ઉપાધિ વાળું ચેતન. કારણ કે વ્યાપક વસ્તુનું નામ બ્રહ્મ છે. બૃહદ વ્યાપક વસ્તુ છે તે બ્રહ્મ છે. તો વ્યાપકતા અહીંયા વાત કરી, એક વ્યાપકતા, એક અનંતતા, આ બધા જ આપણે આમાં સમજશું. એકદમ ઝીણી બુદ્ધિથી, એકાગ્રતાથી આ બધી વાતો સમજાશે. તો વ્યાપકતા 2 પ્રકારની કીધી છે. એક આપેક્ષિક વ્યાપકતા અને નિરપેક્ષિક. તો જે વસ્તુ કોઈ પદાર્થની અપેક્ષાથી વ્યાપક હોય તો તે આપેક્ષિક વ્યાપકતા કહેવાય. જે કે પૃથ્વીની અપેક્ષાથી માયા વ્યાપક છે. પૃથ્વીની અપેક્ષાથી માયા વ્યાપક છે. કારણ કે બધું જેટલા 5 મહાભૂતો છે, બીજું બધું આમાં આવ્યું છે. દેશ કાળ ને બધું માયાના અંતર્ગતમાં આવે છે. એટલે એ અપેક્ષાથી વ્યાપક, ચેતનની અપેક્ષાથી. પદાર્થની અપેક્ષાથી વ્યાપક અને કોઈની અપેક્ષાથી વ્યાપક ના હોય. જે કોઈ વસ્તુ વ્યાપક હોય ખરી અને વ્યાપક નાય હોય એવી જે વસ્તુ છે તે આપેક્ષિક વ્યાપક કીધી છે. કેમ કે પૃથ્વીની અપેક્ષાથી માયા વ્યાપક છે અને ચેતનની અપેક્ષાથી માયા વ્યાપક નથી. તો માયા છે તે આપેક્ષિક વ્યાપક કહેવાય. ક્યાંક ક્યાંક એ કોઈની અપેક્ષાથી વ્યાપક છે
ક્યાંક કે કોઈની અપેક્ષા એ વ્યાપક નથી. તો માયામાં જે વ્યાપકતા છે એ આપેક્ષિક વ્યાપકતા કીધી. આપેક્ષિક. હવે જે વસ્તુ બધાની અપેક્ષાથી વ્યાપક હોય કે એના જેવું બીજું કઈ છે જ નહીં, એના જેવું બીજું કઈ છે જ નહીં, એના તુલ્ય બીજું કઈ છે નહીં, તો એ બધાની અપેક્ષાથી વ્યાપક છે. તો તેમાં રહેલી વ્યાપકતા છે તે વ્યાપકતા નિરપેક્ષિક વ્યાપકતા. એની અપેક્ષાએ બીજું કાંઈ વ્યાપક નથી, બીજું નથી, કોઈ અનંતતા એના જેવી બીજામાં નથી, અસંખ્ય બીજામાં નથી, એને બીજું નામ કે બીજું કોઈ પણ ઉપાધિ લાગી જ નથી. તો એ નિરપેક્ષિક વ્યાપકતા છે. અને એવી નિરપેક્ષિક વ્યાપકતા ફક્ત ને ફક્ત ચેતનમાં છે. કેમ કે ચેતનની સમાન અને ચેતનથી અધિક બીજું કોઈ વ્યાપક નથી. ચેતનથી સમાન અને ચેતનથી અધિક બીજું કોઈ આનંદ સ્વરૂપ નથી. ચેતનથી અધિક અને ચેતનની સમાન બીજું કોઈ ચેતન સ્વરૂપ નથી. તો એ બધી વ્યાપકતા જે છે એ નિરપેક્ષ વ્યાપકતા છે. તો ચેતન સર્વથી વધારે વ્યાપક છે. માટે ચેતનમાં એક જ ચેતનમાં નિરપેક્ષિક વ્યાપકતા છે. એના સિવાયમાં આકાશમાં જોઈએ કે માયામાં જોઈએ તો બધી આપેક્ષિક વ્યાપકતા છે. એક જ ચેતન છે, બ્રહ્મ છે, તેમાં નિરપેક્ષિક વ્યાપકતા છે. તો એની અંદર વ્યાપકતા નું ઓછા વધતાપણું કે કશું નથી રહેતું. તો આ બંને પ્રકારની વ્યાપકતા સહિત જે વસ્તુ છે તે બ્રહ્મ શબ્દનું વાચ્ય અર્થ છે. એ વાચ્ય અર્થ છે. કારણ કે એને સમજાય છે તો આભાસ ક્ષેત્રમાં તે બંને પ્રકારની વ્યાપકતા માયા વશિષ્ઠ ચેતનમાં છે, એટલે ઈશ્વરમાં છે. માયા વશિષ્ઠ ચેતન એટલે ઈશ્વર અને અંતઃકરણ વશિષ્ઠ ચેતન એટલે જીવ. વિશેષણ છે માયા વાળું ચેતન. માયાની ઉપાધિ લાગી છે, માયા વાળું નહીં. પણ જેનાથી માયા સત્તા પામે છે અને જેનાથી જીવ સત્તા પામે છે તે કુટસ્થ. એટલે સત્તા તો ચેતન એક જ છે. ચેતન ત્રણ નથી. કુટસ્થ, ઈશ્વર અને બ્રહ્મ એ ત્રણ નથી, પણ એક અંશ છે જે એમને રહે છે, અબોધ રહે છે, તે ચેતન અંશ છે. અને એની અંદર આભાસ અંશ ઉભો થાય છે કે જે માયા, એમાં આભાસ અંશ છે અવિદ્યાનો. જીવનો આભાસ અંશ છે જેટલો જીવનો એટલે એટલો અવિદ્યા વાળો હોય. અને આ વિષય તો ખરેખર તો બોર્ડ હોય ને એને દોરીને ઓછા વત્તા પણ કરીને વ્યવસ્થિત નોટ પેન લઈને સમજ્યા હોઈએ ને મસ્ત રીતે આ સમજી શકાય. એટલે જે બંને માયા વશિષ્ઠ ચેતનમાં બંને પ્રકારની વ્યાપકતા છે. માયા વશિષ્ઠ ચેતનમાં જે માયા અંશ છે તેમાં આપેક્ષિક વ્યાપકતા છે અને ચેતન અંશમાં નિરપેક્ષિક વ્યાપકતા છે. માયા અંશમાં બે, એક ચેતન અંશ અને એક માયા અંશ, બે છે. એમ જીવમાં પણ બે અંશ, એક ચેતન અંશ છે જ બધામાં અને બીજો અવિદ્યા જીવમાં. તો હવે બધી ઉપાધિઓ દૂર કરીએ, અવિદ્યા અંશ દૂર કરીએ, આમાંથી માયા અંશ દૂર કરીએ તો ચેતન અંશ છે. ચેતન અંશ છે શું છે? વ્યાપક જ છે. તો વ્યાપકમાં ત્રણ ભાગ જણાય છે ને છે નહીં. જીવને ભ્રાંતિથી જણાય, અભ્યાસમાં એ વાચ્યાર્થમાં આવે છે બધું જાણવા પણ જે છે. ચેતન અંશ જીવ અવિનાશી ચેતન એટલે વ્યાપક જે અંદર બહાર એક રસ જે છે તે મુખ્ય ચેતન જ છે, બીજું કાંઈ નથી. એમાં અંશે નથી. અંશ તો પછી એ આભાસ ચાલુ થઈ જાય છે. અંશ આવે એટલે એ માયા અંશ એ વ્યાપક છે. અને એની અંદર એક દેશમાં અજ્ઞાન અવિદ્યાનો અંશ છે જીવ. તો માયા વશિષ્ઠ ચેતનમાં નિરપેક્ષિક વ્યાપકતા સંભવે નહીં. કેમ કે માયા ચેતનના એક દેશમાં રહેલી છે. માયા વશિષ્ઠ
ચેતનમાં નિરપેક્ષિક વ્યાપકતા સંભવે નહીં અને અંતઃકરણ વશિષ્ઠમાં ના સંભવે. કારણ કે જેટલું વિશિષ્ટ એટલે વાળું થયું છે એનો એક દેશમાં છે, ચેતનના એક દેશમાં છે. તે માયા વશિષ્ઠ ચેતનથી શુદ્ધ ચેતનની વ્યાપકતા અધિક છે. કારણ કે શુદ્ધ ચેતન છે તે એમને છે અને અવિનાશી એક રસ અંદર બહાર કાંઈ નથી. જયારે માયાવાળું ચેતન છે એની અંદર આભાસમાં એક અંશમાં છે, પૂર્ણ આભાસ જે છે ને એના એક દેશમાં છે માયાવાળું ચેતન, અને એના એક દેશમાં અવિદ્યાવાળું ચેતન. તો ચેતન અવિદ્યાવાળું છે, અવિદ્યા સીમિત થઈ તો ચેતનની સાપેક્ષા અવિદ્યા છે જ નહીં. પણ અવિદ્યા જીવને ભૂમિકામાં એ સીમિત લાગે છે. જીવને જેટલું પોતાનો કક્ષાએ આવે છે, જેટલા અંશમાં અવિદ્યા છે એટલા અંશમાં ત્યાં એનું આવરણ થાય છે. આવરણ થાય છે તો એ અંશને પોતે માની લે છે. તો એનાથી બીજો અંશ જે છે માયા અંશ એ વખતે છૂટી ગયેલો હોય છે, આવરણ હોય છે એના કારણે. એટલે સીમિતતા છે એની જણાય છે સીમિતતા. અને કેમ અવિદ્યાથી અને ભ્રાંતિથી સીમિતતા જણાય છે. બાકી ચેતન અંશમાં અસીમિતતા જ છે. જીવમાં ચેતન અંશ છે એ અસીમ છે. ઈશ્વરમાં માયા અંશ ને બાદ કરો તો જે ઈશ્વર છે એમાં મુખ્ય ચેતન અંશ છે એ અસીમ છે. પણ માયા અંશ સીમિત છે, અવિદ્યા અંશ સીમિત છે. તો શુદ્ધ ચેતનમાં નિરપેક્ષિક વ્યાપકતા કહી શકાય, માયા વશિષ્ઠ ચેતનમાં નહીં. તો માયા વશિષ્ઠ ચેતન પણ પરમાર્થ દ્રષ્ટિથી શુદ્ધ ચેતનથી નોખું નથી. માયા વશિષ્ઠ ચેતન સમજી લો કે આપણે એક સમજવા માટે કપડું છે, નવું ચોખ્ખું છે, કશું એમાં લાગ્યું નથી, અને પ્યોર સફેદ છે, એકદમ આરપાર કપડું છે. અને એની કપડું 10 દિવસ પછી જે એ થાય છે એ કપડું અને એવું કપડાને પાછળ એની જોડે લાઈન મૂકીએ તો બંને કપડામાં ફેર પડે 10 દિવસ પછી. તો શું એને એક આપણે સમજવા માટે કે એક આભાસ વાળું થયું એમ સમજી લો. એ કપડાને એક આભાસ વાળો અંશ ને એક શુદ્ધ અંશ, બંને એક ચેતન અંશ ને એક આભાસ. તો બંને આ બે રીતે આપણે સમજી શકાય. હવે ત્રીજું કપડું છે કે બહુ મેનું થયું છે, એમાં અવિદ્યા છે, એનો એક ભાગ. તો એ પેલું શુદ્ધ છે એ સૂક્ષ્મતાથી આરપારનું બધું દેખાય છે શુદ્ધમાં. તો એ શુદ્ધમાં આરપારનું દેખાવા પણ કયું થયું આભાસમાં, અને એની અંદર અવિદ્યા લાગેલી છે. આરપાર દેખાવાનું બંધ થઈ ગયું, એટલે કે વધારે જંગ લાગી ગયો એ કપડામાં. તો એનું જે સૂક્ષ્મપણું છે એ ઓછું થઈ જાય છે, એની અંદર ઓછું થઈ જાય છે. તો એની અંદર મૂળ ચેતનનો એટલે કે મૂળ કપડાનો ભાગ તો રહેલો છે, કપડું તો એનું છે. એક થોડું વધારે માયા વશિષ્ઠ બન્યું, એક અવિદ્યા વશિષ્ઠ કપડું બન્યું. માયા વશિષ્ઠ બન્યું તો એની અંદર થોડા રંગ લાગ્યા, અને અવિદ્યા વશિષ્ઠમાં તો બધું રંગ ને વિકાર સાથે આખું કપડું જ બદલાઈ ગયું. તો કપડું બદલાઈ ગયું તો સામાન્ય જે કપડું હતું એનો અંશ એમાં રહેલો છે, એના આધારે જ બધું બદલાનું છે. તો એના ડોળો અત્યારે આપણે જે અભ્યાસ કરીએ છીએ, મેરે અપને સિવા કુછ નહીં, સપને નહીં હું દે, આ શું થાય છે? એ કપડું ચોખ્ખું થાય છે ધીરે ધીરે, આવું બોલાય. એ વિકારો, એ અવિદ્યા ઓછી થતી સાત અંતકરણ થતું એકદમ ચોખ્ખું થાય છે. એટલે શુદ્ધ પ્રતિબિંબ ખીલવાનું ચાલુ થઈ જાય છે ચોખ્ખા અંતકરણ. તો આ યાત્રા આપણી છે એક માયા વશિષ્ઠ ચેતન પરમાર્થ દ્રષ્ટિથી શુદ્ધ ચેતનથી નોખો નથી, પણ શુદ્ધ રૂપ જ છે. માટે માયા વશિષ્ઠ ચેતનમાં પણ જે ચેતન અંશ છે તેમાં નિરપેક્ષિક વ્યાપકતા છે. ચેતન અંશમાં
કારણ કે બે અંશ કીધા, એક ચેતન અંશ અને એક આભાસ અંશ. આભાસ અંશમાં ઉપાધિ લાગે, માયાભાવ. ચેતન અંશ તો એમને અબોટ જ છે, શુદ્ધ જ છે, અને તે એક રસ છે, અંદર બહાર નથી, શુદ્ધ ચેતન છે, અવિનાશી, આત્મ અચલ. એ અને અંદર બહાર એક રસ, જો ચેતન ભરપૂર. વારંવાર એને યાદ કરી રહીએ ને એટલે લક્ષાર્થ છે વધારે થતું જાય. અંદર બહાર એક રસ. આભાસ અંદર બહાર એક રસ નથી, કેમ કે એમાં માયાની ઉપાધિ ઊભી થઈ શકે છે. એ આભાસમાં અવિદ્યાના કારણે જીવ ઉભો થઈ શકે છે. ચેતન એમને જ રહે છે, પણ નવું ઊભું થયું એકમાં એક. કોઈ ભ્રાંતિ કરી કે હું ચેતન છું, તો એ આભાસમાં ભ્રાંતિ કરી છે. સંક્રમણ થયું બંને જળ અને ચેતનનું. તો ચેતન શું તો તું બદલાનો, મૂળ ચેતન હતો એ નહીં બદલાનો, તો આમ ચેતન તો એ નહીં રહ્યો. પણ એક નવો હું ઉભો થયો, એમાં માન્યું, એને જ્ઞાન થયું તો કે હું ચેતન છું, અજ્ઞાન થયું તો કે હું દુઃખી છું, મને ચેતન જડતો નથી. તો આ બધું ભ્રાંતિ અને અવિદ્યાના કારણે એક અંશમાં ઊભું થાય છે કે જેને આપણે જીવ કહીએ છીએ. તો હવે હું ને સમજવાની વાત આગળ આવશે. હું શબ્દ યથાર્થ રીતે આભાસનો હું કે પછી માયાનો હું કે જીવનો હું, તો 3-4 જાતના જે હું છે ને એમાંથી બધા બાદ સમજતો અંદર બહાર એક રસ, જો ચેતન ભરપૂર, ત્યાં એક ગાડું વધતી જાય. તો બ્રહ્મ શબ્દનો વાચ્યાર્થ અને લક્ષાર્થ. માયાવાળા ચેતનમાં એ બ્રહ્મ, માયાવાળું ચેતન એટલે ઈશ્વર, એ બ્રહ્મ શબ્દનું વાચ્યાર્થ છે. તો લક્ષ્ય શું છે? શુદ્ધ ચેતન છે તે. અંદર બહાર એક રસ, અસંગી, અબોટ, એ લક્ષ્ય. અનંત, ઈશ્વરે અનંત છે, પણ શુદ્ધ જે ચેતન છે તે બ્રહ્મ શબ્દનું લક્ષ્ય છે. અને બ્રહ્મ શબ્દથી વાચ્યાર્થમાં આવે છે. તો ઈશ્વર અને બ્રહ્મ એ બંને શબ્દોનો સમાન અર્થ જ પ્રતીત થાય છે. તો અલગ અર્થ પ્રતીત નથી થતો. વાચ્યાર્થ લઈએ તો એક અર્થ થાય છે ચેતન, શુદ્ધ ચેતનનો અર્થ. તો ઈશ્વર અને બ્રહ્મ બંનેમાં એક સરખા શબ્દોનો અર્થ જ પ્રતીત થાય છે, લોકો અર્થ પ્રતીત થતો નથી. એટલે બ્રહ્મ અને ઈશ્વર શબ્દના ઉપયોગમાં ખાલી ભેદ છે. શબ્દનો ઉપયોગ કર્યો એમાં ભેદ છે, અને એ ભેદ છે એ કેમ છે કે આભાસમાં રહી અને બધું થાય છે, તો આભાસને સમજવું પડે. તો આભાસમાં થતું હોય તો આભાસ કેવો બની જશે? સતત લક્ષ ઈશ્વર, આભાસનો ઈશ્વર એટલે કે બ્રહ્મ, એ લક્ષ થઈ જશે તો આભાસ ધૂંધળો બની જશે. આભાસની હમણાં આમાં આવશે. આભાસ પૂર્ણ ચેતન વસ્ત બની જાય છે. ક્યારે બને છે? તો એ વખતે જયારે બને છે ત્યારે પોતે આભાસ જાણી લે છે કે હું બ્રહ્મ છું. બ્રહ્મનું જ્ઞાન ક્યાં થાય છે એ વિષય આખો ચર્ચા વાંચે અને વ્યવસ્થિત આપણે સમજશું કે બ્રહ્મનું, હું બ્રહ્મ છું, એ જ્ઞાન ક્યાં થાય છે. તો હવે આ શબ્દ જે એક છે, હું બ્રહ્મ છું, એ જ્ઞાન ક્યાં થાય છે? ત્યાં એક મનન ચાલે, એના માટે ઊંડાણથી થોડો અભ્યાસ ચાલે, એનું નિધિ ધ્યાસન કરતો અભ્યાસ થાય, એટલે એ શબ્દ દ્વારા જે વર્ણન થાય છે એના લક્ષ્યને આપણે પકડી શકીએ. એટલે પૂર્વમાં આપણે આ અભ્યાસ કરીએ છીએ ને, આભાસ, માયાવાળું ચેતન, બ્રહ્મ, જીવ, અને વ્યવસ્થિત સમજવા માટે આપણે નોટથી થોડું ટેકાઈ લઈએ પ્રશ્નો, અને એના ઉપર મનન કરવું જોઈએ. 5-10 મિનિટ ઘેરે અહીંયા એકાગ્રતાથી ઊંડાણમાં જવું જોઈએ. કેમ કે ઊંડાણમાં જવાથી જે તે આપણે સમજવા માંગીએ છીએ એનું યથાર્થ સમજાય. સમજી લો કે આપણે અનંત છીએ એવો શબ્દ બોલીએ, વર્ષો સુધી બોલીએ, તો અનંતાનું મનન પ્રક્રિયાથી કેવી રીતે કરશો? તો અનંત શબ્દ જે છે ને, એ અનંત શબ્દને યથાર્થ લક્ષ્ય રૂપમાં સમજવું હોય તો જો પ્રયોગ કરીએ, આંખો બંધ કરીએ અને મારે અનંતને મહેસૂસ કરવું છે યથાર્થ, તો મારી વૃત્તિ એ અનંતને શોધવા માટે મારા વ્યક્તિ સંઘાતમાંથી
સહસ્ત્રારમાંથી વૃત્તિ નીકળે છે બહાર. હા, એ વૃત્તિ ગઈ 1 કિલોમીટર ગઈ, 2 કિલોમીટર, જો દેશકાળ બાદ થકી જશે પછી અનંત કેવું વધશે. ઊંચે ઊંચે ગઈ, કેટલાય દિવસો થઈ ગયા, મહિનાઓ થઈ ગયા, હજુ અનંત છે, હજુ અનંત છે, હજુ અનંત છે. જન્મારાઓ થઈ ગયા, કેટલા બ્રહ્માંડો પાર કરી ગઈ એ વૃત્તિ, હજુ અનંત છે, હજુ અનંત છે. અરબો ખરબો કેટલા યુગો વહી ગયા, એ વૃત્તિ હજુ પાછી વળી નથી. એનો નિશ્ચય છે કે અનંતને જોવો છે, શોધીને આવો. અનંત હાથ આવતો જ નથી, એનું નામ અનંત. અંત આવે તો એ પાછી આવે નહીં. અનંતનો અંત આવતો નથી, અનંતમાં કોઈ તંત થતો નથી, એનું નામ અનંત. અનંત શબ્દને વ્યવસ્થિત રીતે સમજવું તે અનંતતા સુધીનું મનન કરીએ તો સમજાય. મતલબ મારો એ છે કે આપણે શું સમજવા બેઠ્યા છીએ? અંદર બહાર એક રસ, જો ચેતન ભરપૂર. તો એ સમજવા માટે, લક્ષ કરવા માટે મનન જબરજસ્ત માગે છે. ખાલી સાંભળી લઈએ એ પેલામાં પાણી પીવું છે. શું કઈ ગયું મારે એ લાગે છે. બહુ નિધિ ધ્યાન માટે એ હું ફરી ફરીને 2-3 વખત કેમ લઉં છું? તમારું નિધિ ધ્યાન આપણે મારે તમારે કંઈક કરવું ના પડે અને સમજાય. ઝડપી ઝડપી વિષયમાં સમજાય એવા વિષયો નથી. લક્ષ કરવાનો હોય ને તો આ બારે પડી ને જરૂરી. તો ઈશ્વર અને બ્રહ્મ બંને શબ્દોનો એક અર્થ થાય છે. ઈશ્વર અને બ્રહ્મ શબ્દો 2 અર્થ એક થયું. અંદર બહાર એક રસ જે છે તે બ્રહ્મ. અલગ કોઈ અર્થ થતો નથી. ઈશ્વર કહીએ કે બ્રહ્મ કહીએ, પણ એટલું સમજાય કે ઈશ્વર કેમ તો એને માયાની ઉપાધિ લાગે છે, કયા ક્ષેત્રમાં લાગે છે? તો આભાસમાં. તો આભાસમાં ઉપાધિ લાગી તો મૂળ જે શુદ્ધ ચેતન હતું એને બાદ થઈને લાગે છે? તો ના. જેમ છે અસંગી એ તો શુદ્ધ ચેતન તો રહે જ છે, તો ઉપાધિ ચેતન જ લાગી ના. આભાસ અર્થે ઉપાધિ લાગે. જે કઈ ઉપાધિ લાગે કે નોખું સમજવા પણ આવે, નોખો અર્થ થતો હોય તો અવિદ્યામાં, નોખો અર્થ ન થતો સમજવાનું હોય તો તે આભાસમાં, માયામાં. અને શુદ્ધ ચેતન છે એ બધે એક રસ છે. એટલે જ્યાં આભાસ ક્ષેત્ર છે એ શુદ્ધ ચેતનમાં અંતર્ગત એક ઈશ્વર જે છે માયાની ઉપાધિ એ રીતે એને સમજાય. બાકી ઈશ્વર શબ્દનો અર્થ જે છે એ એક જ થાય છે. બ્રહ્મ અને ઈશ્વર શબ્દમાં ભેદ છે, અર્થમાં ભેદ નથી. ઈશ્વર અને બ્રહ્મ બંને શબ્દના ભેદ છે, ખાલી અર્થના ભેદ નથી. બ્રહ્મ શબ્દનો આવો સ્વભાવ છે કે ઘણે ઠેકાણે તે લક્ષાર્થનો જ બોધ કરે છે બ્રહ્મ, અને કોઈ કોઈ ઠેકાણે વાચ્યાર્થનો બોધ કરે છે. પણ ઈશ્વર શબ્દનો આવો સ્વભાવ છે, સ્વભાવ કે ઘણે ઠેકાણે તે વાચ્યાર્થનો બોધ જ કરે છે. આટલો ભેદ હોવાથી લક્ષ અર્થ ઉપર આધાર રાખીને બ્રહ્મ શબ્દનો અર્થ નોખો નિરૂપણ કર્યો છે. ખાલી ફરીથી બ્રહ્મ શબ્દનો સ્વભાવ, બ્રહ્મનો નહીં, બ્રહ્મ શબ્દનો એ સ્વભાવ છે કે ઘણે ઠેકાણે એ શબ્દ પોતાના સ્વભાવથી એ શબ્દ લક્ષ્યાર્થનો બોધ કરી જાય છે અને કોઈ ઠેકાણે વાચ્યાર્થનો બોધ કરે છે. હવે અંદર બહાર એક રસ, આ શબ્દ તો થયો ને. તો શબ્દ બ્રહ્મનો લક્ષ કરી જાય છે ત્યાં એ આપણી લક્ષ કરવાની જે ભૂમિકા છે એના ઉપર આધારિત છે. એ શબ્દ
સમજદારી પૂરી હશે, વિવેક પૂર્ણ થઈ ગયેલો હશે અને ઉમા બની ગઈ હશે બુદ્ધિ, તો એ બ્રહ્મ શબ્દ નો સ્વભાવ એનો બ્રહ્મનું લક્ષ કરાવવાનો છે, પણ એનો બ્રહ્મ શબ્દ છે એનો સ્વભાવ ઈશ્વરનું લક્ષ ઈશ્વરનો થાય છે, કારણ કે ઈશ્વરે શુદ્ધ ચેતન ના અંતર્ગત એક ખાલી શબ્દ જ ન કાઢે, તો શબ્દનો એ સ્વભાવ છે કે કોઈ જગ્યાએ લક્ષાર્થ કરે છે, બોધ કરાવે છે, અને કોઈ જગ્યાએ વાચ્યાર્થનો બોધ કરાવે છે. હવે ઈશ્વર શબ્દનો પણ આવો સ્વભાવ છે કે ઘણે ઠેકાણે વાચ્યાર્થનો બોધ કરાવે છે. તો આ ભેદ હોવાથી લક્ષ્ય અર્થ ઉપર આધાર રાખીને બ્રહ્મ શબ્દ નો અર્થ ભિન્ન નિરૂપણ કર્યો છે. ભિન્ન નિરૂપણ કર્યો છે એનો મતલબ કે એનું લક્ષ્યાર્થ ભિન્ન નથી નથી ને નથી, અને સમજદારીના આધારે વાચ્યાર્થ છે એ ભિન્ન રહેતો નથી. વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ બંને એકરૂપ રહે છે. તો કુટસ્થ પ્રકાશમાન છે અને આભાસ ભોગવે છે. કુટસ્થ કેમ કીધું છે? એ શુદ્ધ ચેતન જ છે, એને આમ કોઈ ઉપાધિ લાગી નથી. શુદ્ધ ચેતન અંશને કોઈ ઉપાધિ લાગી નથી. ફક્ત ને ફક્ત એ ચેતન છે, પ્રકાશમાન છે એટલે ચેતન છે, અને આભાસ ભોગવે છે. તો કઈ રીતે? તો અહીંયા 4 પ્રકારનું ચેતન કીધું છે. એમાં એક જીવ છે તેને મિથ્યા કીધું છે, તે પુણ્ય પાપના ફળને ભોગવે છે, અને કુટસ્થ ચેતન છે એ શિવરૂપ છે. તો અહીંયા ટીકા લખી છે કે જીવના સ્વરૂપમાં જે આભાસ અંશ, એ આભાસ અંશની અંદર તે પાપ પુણ્ય કરે છે, એ તેના ફળને ભોગવે છે. તો એ કરતા ભોગતા છો. ક્યાં? જીવના સ્વરૂપમાં 2 અંશ છે. એક ચેતન અંશ તો જીવના સ્વરૂપમાં, ઈશ્વરના સ્વરૂપમાં બધે છે. જીવના સ્વરૂપમાં એક ચેતન અંશ છે અને એક આભાસ અંશ છે. તો પાપ પુણ્ય કરે છે અને તેમાં ફળ ભોગવે છે. અને કુટસ્થ જે ચેતન છે, જીવના સ્વરૂપનો ચેતન અંશ છે, તે કુટસ્થ જ છે. તો જે કુટસ્થ જે ચેતન છે તે શિવ કલ્યાણ રૂપ છે. માટે તે જે પ્રથમ શંકા આ પ્રક્રિયામાં થઈ હતી કે બુદ્ધિરૂપી વૃક્ષમાં 2 પક્ષી છે. બુદ્ધિરૂપી વૃક્ષમાં આ બુદ્ધિ જાણે છે સાક્ષીપણાને, બુદ્ધિ જાણે છે સુખી દુઃખીપણાને. તો બુદ્ધિ એ રૂપ બને છે, થઈ કરે છે. જયારે જ્ઞાન વર્ધક બને છે, ભૂમા બને છે, શક્તિ રૂપેણ સંસ્થિતા બની જાય છે સંપૂર્ણ બુદ્ધિ. વ્યાપક બની જાય છે બુદ્ધિ. તો એ બુદ્ધિરૂપી વૃક્ષમાં 2 પક્ષી છે, એક અસંગી પક્ષી છે અને એક સંગી પક્ષી છે. તો એટલે કે પરમાત્મા અને એક જીવ, એનો ઉત્તર એ રીતે ઉપર કયો કે 2 પક્ષી એટલે પરમાત્મા અને જીવ નહીં. બુદ્ધિરૂપી જીવમાં પરમાત્મા અને જીવ બુદ્ધિરૂપી ઝાડમાં નથી. કારણ કે બુદ્ધિ તો એમાંથી નોખી ઊભું થયેલું ભૂતરું છે. એના આધારે એની સત્તા ઉછીની લઈ અને એનામાં પ્રસ્થાપિત કરીને હું મારું નહીં કરે તો નથી, હું જ્ઞાની છું, એ એમાં થાય છે બુદ્ધિમાં. તો 2 પક્ષી છે એટલે પરમાત્મા અને જીવ એ 2 પક્ષી નથી સમજવાના, પણ એક સાક્ષી અને એક આભાસ, કુટસ્થ ચેતન અંશ અને આભાસ અંશ, કુટસ્થ અને આભાસ એમ સમજવાનું છે. બુદ્ધિરૂપી વૃક્ષમાં ચેતન અંશનો પ્રકાશ પણ શુદ્ધ બુદ્ધિમાં પડે છે, આભાસ અંશ પણ એમાં છે. તો બુદ્ધિરૂપી વૃક્ષમાં 2 પક્ષીઓ કુટસ્થ અને આભાસ એવી રીતે સમજવાનું. એ કુટસ્થ પ્રકાશમાન છે અને આભાસ ભોગવે છે. તો જીવના સ્વરૂપમાં જે ચેતનનો આભાસ અંશ છે
તે જ કર્મ કરે છે. આભાસ અંશ જીવના સ્વરૂપમાં જે ચેતનનો આભાસ અંશ, ચેતનનો આભાસ અંશ છે તે જ કર્મ કરે છે અને કર્મ કરનારા આભાસ અંશને ઈશ્વરનો આભાસ અંશ ફળ આપે છે. ચેતનનો આભાસ અંશ જીવના સ્વરૂપમાં છે. જીવના સ્વરૂપમાં બે અંશ છે, એક ચેતનનો અંશ છે અને એક આભાસ. તો એમાં ચેતનનો જે અંશ છે એની અંદર જે ચેતનનો આભાસ અંશ છે તે કર્મ કરે છે. તે કર્મ કરનારા આભાસ અંશને ઈશ્વરનો આભાસ અંશ ફળ આપે છે. તો મતલબ કર્મ કરવાનું એ આભાસ અંશમાં છે, ચેતનના આભાસ અંશમાં. કર્મ ભોગવવાનું એ પણ ચેતનના આભાસ અંશમાં છે, પણ કર્મનું ફળ આપવાનું જે ઐશ્વર્ય છે એ ઈશ્વરનો આભાસ અંશરૂપ ફળ આપે છે. હવે એ ચેતનના બે આભાસ અંશ થયા, ઈશ્વરનો આભાસ અંશ અને જીવનો આભાસ અંશ. ચેતનના આભાસ અંશમાં બે આભાસ અંશ જોવામાં આવ્યા કે એકમાં સામર્થ્ય છે, ઐશ્વર્ય છે અને કર્મના ફળો આપે છે. મૂળ ચેતનમાં આભાસ અંશ જે છે ઈશ્વરનો આભાસ અંશ અને જીવનો આભાસ અંશ. ઈશ્વરનો આભાસ અંશ છે કર્મના ફળો આપે છે બધાને. પાપ પુણ્યનો સંગ્રહ થાય છે, પ્રારબ્ધો બને છે, એનો ભોગવટો આવે છે. એટલે પેલું ભજન નથી એકરે જોગીના બે એકને ઘાટીમાં બે બળદિયા, એક ઘાટીલા ને ઘેર ને બીજો સારું પાડે છે. તો આવા બે પણ કેમ થયું? તો એ ફળ કોણ આપ્યું? ઈશ્વરના આભાસ અંશે. અને ભોગવ્યું કોને? જીવના આભાસ અંશે. બળદનો આભાસ અંશ ભોગવે છે, એક આભાસ અંશ ફળ આપે છે, એક આભાસ અંશ ફળ ભોગવે છે અને બંને આભાસ અંશો બુદ્ધિ રૂપી વૃક્ષની અંદર બતાવ્યા. તો આમાંથી હવે આ બધા આભાસ અંશો છે, એક ફળ ભોગવે છે આભાસ અંશ, એક આભાસ અંશ ફળ આપે છે અને બુદ્ધિ રૂપી એક ઝાડ, બુદ્ધિ રૂપી એક ઝાડ છે. એટલે બુદ્ધિ ને મૂળ સ્વરૂપમાં સમજીએ તો શું છે? ભરપૂર ચેતન અંશ સહિતનો વૃત્તિ. વૃત્તિ છે તો જ આભાસ અંશ ને બધું એમાં છે, કરતા ભોગતા બીજું ત્રીજું. એ પ્રમા જે છે ને, તો એ મૂળ જે વૃત્તિથી જ જ્ઞાન થાય છે. ચેતનની ભરપૂર ચેતના છે વૃત્તિમાં. હવે એ વૃત્તિ જીવના આભાસ અંશ માં જ્ઞાનો કરાવે છે. તો કર્મનો ફળ ભોગવવાનું, સુખી દુઃખીપણું ને આરા નબળાપણું ને કામ ક્રોધ લોભ મોહ ને બધું એવા પ્રકારની એક વૃત્તિમાં મૂળ વૃત્તિ છે એ અનેક જાતની પરિચ્છિન્નતાને પામી. જેમ એક પારો છે, એક વાટકીની અંદર નાખ્યો, અહીંયા તળિયામાં નાખ્યો તે પારા અનેક પ્રકારે નોખા વળી આમ ઊંચા નીચો કરીને હરખો લાવો એટલે એક બની જાય, એકના અનેક બની જાય, અનેકના એક બની જાય. તો એક વૃત્તિમાં અનેક વૃત્તિઓ વૃત્તિઓ બની જાય. જેમ એક મૂળ અગ્નિમાંથી અનેક પંખાઓ બને છે, એક પાણીમાંથી અનેક તરંગો, અનેક પરપોટાઓ બને છે. તો જે એક વૃત્તિ જે છે મૂળ ભરપૂર ચેતન એટલે શક્તિ, મૂળ શક્તિ. તો એ અનેકતા, અભિન્નતા, સુખ દુઃખપણું આ બધું ઊભું કરે છે. તો વૃત્તિ વગર કોઈ જ્ઞાન નથી. વૃત્તિ વગર કોઈ પણ પ્રકારનું જ્ઞાન નથી. હવે એ વૃત્તિ લક્ષ કરાવવા માટે જાય છે ત્યારે વૃત્તિ ખતમ થઈ જાય છે. એ વૃત્તિ છે એ મૂળ આભાસ જે છે એમાં એક જીવ અને શક્તિ બે અભિન્ન છે. એકમાંથી બે ભાગ પડ્યા પણ અનભિજ્ઞ છે.
કારણ કે શિવ અબોટ રહ્યો અને શક્તિ છે અનભિજ્ઞ, વૃત્તિ આજ સુધી બ્રહ્મને જાણી શકે નહીં. એ પોતાનો બાદ થઈ જાય, બાદ થાય ત્યારે બ્રહ્મરૂપ છું તો એ વખતે વૃત્તિ નથી હોતી, બાદ હોય. વૃત્તિ જયારે પદાર્થનું જ્ઞાન કરવા જાય છે તો પદાર્થ રૂપ બને છે, આનંદ ગોતવા જાય છે તો બધા પદાર્થોમાં જાય છે, પણ ત્યાંથી ધોખો છે, ભ્રાંતિ છે, આમાં નથી, પાછી વળે છે. ક્યાં જાય છે? પોતા શોધવા, એનું મૂળ શોધવા જાય. મૂળ શોધવા જતા 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 શું થાય? મૂળ જડે ક્યારે? વૃત્તિને મૂળ ક્યારે જડે? પોતે મતવાની ક્ષમતા ધરાવતી હોય, પોતે બાદ થઈ જાય તો બોધ, આભાસમાં બોધ થાય છે. આભાસને પોતાનો કે હું આભાસ નથી, આભાસમાં આવશે. કેમ કે આભાસ છે એ એક વૃત્તિ, અને વૃત્તિ તે આભાસ, આ બધું આપણે સમજવાનું છે અત્યારથી. મૂળ લક્ષ્ય એક જ કરવાનું છે કે અંદર બહાર એક રસ, અબોધ, ચેતન, ભરપૂર, કોઈ વિકાર નહીં, શુદ્ધ બુદ્ધ, અવિક્રિય, આ લક્ષ્ય કરવાનું છે. બાકીના વસ્તુઓ દોષ શબ્દોમાં અર્થો કરવામાં આવશે, પણ આપણે એ લક્ષ્ય કરવાનું છે કે જ્યાં નિર્દોષ છે એનો. કારણ કે અર્થો કરવાની ક્ષમતાના આધારે દોષ દેખાય, બોલવાની ક્ષમતા ઓછી હોય, વ્યક્ત કરવાની હોય તો દોષ દેખાય. એક લક્ષ્ય કે જ્યાં અવિકારી નિર્દોષ, એનું એક લક્ષ્ય કરવાનું છે. તો જીવમાં જે ચેતન છે તેને કર્મ અને ફળની સાથે સંબંધ નથી, ચેતન અંશને. અને ઈશ્વરમાં જે ચેતન અંશ છે તેને ફળ આપવાની સાથે સંબંધ નથી, ચેતન અંશને કાંઈ નથી. આભાસ અંશમાં છે, કર્મનો ફળ સાથેનો સંબંધ છે એ જીવના આભાસ અંશમાં છે, અને ફળ આપવામાં સાથેનો જે સંબંધ છે એ ઈશ્વરના આભાસ અંશમાં. તો ચેતનમાં જે કર્મનો અને ફળનો તથા તેને ફળ આપવાનો સંબંધ માને છે એવો મૂર્ખ છે. મુખ્ય વાત આ અહીં ઉભી રહી. કારણ કે જે અસંગી એક લાડવો બની ગયો, ફરી ચિંતા નથી, એ કોઈ દાડો ભેળો બનતો જ નથી, કોઈથી સંગી થતો નથી. આપણે એક વાત કહેતા હતા કે ઘડો છે તે માટી નથી, અને માટી છે તે ઘડો નથી. એનું નામ છે આરોપી. ઘડો છે તે માટી નથી, માટી છે તે ઘડો નથી. તો માટીમાં ઘડો છે તો કોઈ કહેશે કે છે, અને એક સમજવાળો કહેશે કે ના માટી જ છે. ઘડો હોય તો નોખો કરીને બતાડો. આ બધું સૂક્ષ્મ બુદ્ધિના પ્રયોગો છે, સમજવાના છે, એકને લક્ષ્ય કરવા માટે. ચેતનમાં જે કર્મનો અને એના ફળનો તથા તેને ફળ આપવાનો સંબંધ માને છે તેઓ બધા ભ્રાંતિમાં છે, એ મૂર્ખતા છે. કેમ કે મુજકો લગે ના રંજક રે, હું તો કાયમ અસંગી, કાયમ પરિચ્છિન્ન નથી, અપરિચ્છિન્ન નથી. અંદર બાર કોને આવે? આભાસ અંશમાં અંદર બાર આવે. એમાં આભાસ અંશ જીવનો હોય તો એને અંદર બાર સમજાય. આપણે જીવ છીએ તો કહીએ કે મને વાગ્યું, ક્યાં વાગ્યું? તો અંગૂઠામાં વાગ્યું. તો અંગૂઠો ક્યાં છે? કે મારી બારે. તો બહારનું જ્ઞાન જીવના અવિદ્યાના આધારે થયું ને, પણ અંદરનું જ્ઞાન જે છે એ જીવની અવિદ્યાના આધારે છે. તો અંદર બહાર એક રસ જે છે, એક જ્ઞાન છે, ત્યાં તો જીવનો આભાસ અંશ ઉડી જાય. ઈશ્વરનો અંદર આભાસ અંશ ઉડી જાય છે. ઈશ્વરનો ચેતન અંશ છે એ જ ચેતન છે, જીવનો ચેતન અંશ છે એ જ ચેતન છે. બે ખંડ પડીને આ સમજવા માટે બે અર્થ એક જ થાય છે. જીવનો ચેતન અંશ, ઈશ્વરનો ચેતન અંશ અને શુદ્ધ ચેતન અંશ, અર્થ એક જ છે ત્રણેય શબ્દો.
તો અંદર બાર કોને છે? અવિદ્યા લાગી છે એને, સુખી દુઃખી થાય છે એને. અજ્ઞાન કોનામાં છે? તો અજ્ઞાન એનામાં પોતે પોતાને વ્યક્તિ માની લીધો છે કે હું છું હું છું હું છું, એમાં અજ્ઞાન છે. તો એ હું જે છે એ કેટલા પ્રકારના છે, અને એક એક હુંનું ઓપરેશન કરવાનું છે કે આ હું ખોટો, આ હું ખોટો, આ હું ખોટો. જીવ અને ઈશ્વર બંનેમાં ચેતન ભાગ તો અસંખ્ય એકરૂપ છે. ચેતનમાં કોઈ ભેદ નથી, અને એ ચેતનમાં કોઈ ભેદ નથી. તો જ્યાં જ્યાં ભેદ વાળા હું ઉભા થાય છે, જીવ ચેતનથી જુદું માન્યતા આવી, અજ્ઞાનતાની માન્યતા આવી, ઈશ્વરને માયાની ઉપાધિ આવી. આ બધી સમજવા માટે કરી અને આપણે આ વિષય ઉપર શક્ય હોય તો 125 પેજ છે અભ્યાસ, મનન, મંથન, પ્રશ્નો ઉભો કરી અને સતત ચિંતન કરી અને સારી રીતે આવતીકાલે સમજશું. સચ્ચિદાનંદ